જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ આપણી એવી અમુક ખોટી માન્યતાઓ પાછળની હકીકત અને વિજ્ઞાન શું છે। જેમ કે મંદિરમાં ઘંટ કેમ હોય છે, રાત્રે નખ કેમ ન કપાય, ઘર કે દુકાનની બહાર લીંબુ મરચા કેમ લટકાવાય છે, આ પાછળનું વિજ્ઞાન શું છે, આજે આપણે તેના વિશે વાત કરવાના છીએ। અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં ફરક હોય છે। ઘણીવાર એવું થયું હોય કે બધા કરતા હોય એ ક્રિયા આપણે પણ જોયા, જાણ્યા અને સમજ્યા વિના કરતા હોઈએ છીએ। મંદિરમાં જઈને કોઈએ ઘંટ વગાડ્યો એટલે આપણે પણ એ જ કર્યું, પણ એ જાણવાની કોશિશ ના કરી કે મંદિરમાં ઘંટ કેમ મુકાય છે, ભક્તો તેને કેમ વગાડે છે। આવી તો અનેક માન્યતા છે, પણ આપણે તેની પાછળની હકીકત જાણતા નથી। તો ચાલો આજે આવી જ કેટલીક માન્યતા પાછળની હકીકતો જાણવાની કોશિશ કરીએ। પહેલું છે, મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે? તો મંદિરમાં ઘંટ વગાડવા પાછળની માન્યતા એવી છે કે મંદિરમાં જઈ ઘંટ વગાડવાથી ભગવાન ખુશ થાય છે, પણ હકીકત એ છે કે મંદિરમાં ઘંટ તાંબાના હોય છે, આથી તે વગાડવાથી તેમાંથી જે અવાજ આવે છે તેનાથી આજુબાજુના સૂક્ષ્મ બેક્ટેરિયા મરી જાય છે। ઉપરાંત આ અવાજથી આપણા શરીરના 7 કેન્દ્ર એક્ટિવ થઈ જાય છે। બીજું છે, દહીં ખાઈને બહાર જવું। દહીં ખાઈને બહાર જવા પાછળની માન્યતા એવી છે કે દહીં ખાઈને બહાર જવાથી લાભ થાય છે, બધું શુભ થાય છે, પણ હકીકત એવી છે કે ગરમીની ઋતુમાં દહીં ખાવાથી તે શરીરને અંદરથી ઠંડુ રાખે છે। ઉપરાંત તેમાં ખાંડ ઉમેરી ખાવાથી શરીરને ગરમીમાં પણ પર્યાપ્ત ગ્લુકોઝ મળી રહે છે। ત્રીજું છે, દરવાજા પર લીંબુ મરચા લટકાવવા। દરવાજા પર લીંબુ મરચા લટકાવવા પાછળની માન્યતા એવી છે કે ખરાબ નજરથી બચવા લોકો દરવાજે લીંબુ મરચા બાંધે છે, પણ એની પાછળની હકીકત એ છે કે લીંબુ અને મરચામાં સાઇટ્રિક એસિડ હોય છે, જે જીવ જંતુ, કીડા મકોડાને ઘરથી દૂર રાખે છે। ચોથું છે, રાત્રે નખ ન કાપવા જોઈએ। રાત્રે નખ ન કાપવા પાછળની માન્યતા એવી છે કે રાત્રે નખ કાપવાથી નુકસાન થાય છે, કોઈની નજર પણ લાગી શકે છે, પણ રાત્રે નખ ન કાપવા પાછળની હકીકત એમ છે કે પહેલાના જમાનામાં નખ કાપવાના સાધન ન હતા, કોઈ ધારદાર હથિયાર વડે નખ કાપતા, તે સમયે વીજળી તો હતી નહીં, માટે રાતના અંધારામાં નખ કાપવાથી આંગળી કપાઈ શકે છે, માટે તે સમયે રાત્રે નખ નહોતા કાપતા। પાંચમી માન્યતા છે, બેસીને ખાવાનું ખાવું જોઈએ। બેસીને ખાવાનું ખાવું જોઈએ તેની પાછળની માન્યતા એવી છે કે બેસીને ખાવાનું ન ખાઈએ તો આપણા પૂર્વજો નારાજ થઈ જાય છે, પરંતુ હકીકત એવી છે કે જમીન પર બેસીને ખાવાથી આપણી પાચન શક્તિ મજબૂત થાય છે, ખાવાનું સરળતાથી પચી જાય છે। તો મિત્રો, આ હતી અમુક માન્યતાઓ પાછળની હકીકત અને વિજ્ઞાન। આવી તો ઘણી બધી અંધશ્રદ્ધા અને માન્યતાઓ છે જેનાથી આપણે અજાણ છીએ। મેં આપેલી માહિતી વિશે તમારું શું મંતવ્ય છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને તમારા ગ્રુપમાં પણ જરૂરથી શેર કરજો, જેથી લોકોની અંધશ્રદ્ધા દૂર થાય। અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ફરી મળીશું એક નવા કન્સેપ્ટ સાથે। જય શ્રી કૃષ્ણ મિત્રો।